સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજા પણ ઉમેદવારો અત્યારે આપણે છે તેમના સાથે પણ વાત કરીશું। જે નગરપાલિકા છે કે તાલુકા પંચાયત છે તેમના સામે જે નવા ચહેરા છે અને નવા ચહેરા સામે પણ જેટલી લડતો છે તેના પ્રશ્નોને લઈને આપણે સીધી વાત કરીશું। ત્યારે 2005થી અંકલેશ્વર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બની રહ્યું છે। છેલ્લા 25 વર્ષથી અંકલેશ્વર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે અને ફરી આ વખતે પણ અંકલેશ્વર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને અમે પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું અમે બોર્ડ બનાવીશું। જીતનો કેટલો આશાવાદ છે? 100% જીતનો આશાવાદ છે। સામે નવા ચહેરા પણ છે, કેટલાક ચહેરાઓ સામે કામ કરવાનું છે અને ફરીથી જોવા જઈએ તો નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક એટલા ભ્રષ્ટાચારને પણ પોલો ખુલી હતી અને હવે નવેસરથી દોર દોરાવવાનો છે અને પોતાનું નામ બનાવવાનું છે। ત્યારે સ્થાનિક જે પ્રશ્નો છે તેને વાચા આપવા માટે શું કહેશો? મારે એક જ વાત કહેવી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જૂના અને નવા આ બે કોમ્બિનેશન કરીને બધાની વરણી કરેલી છે। હું આજે છેલ્લા 35 વર્ષથી સિનિયર કાર્યકર્તા તરીકે કામ કરું છું। મારી સાથે બી અન્ય બીજા એવા ઉમેદવારો છે। પૂર્વ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ છે, માજી અમારા મહામંત્રી જિજ્ઞેશભાઈ અંડાડિયા છે। આ બધા સિનિયર આગેવાનો છે અને સિનિયર કાર્યકર્તાઓ છે, એટલે એ લોકોને પણ આપ્યા છે અને અમારી સાથે સાથે નવા લોકોને પણ અમારી સાથે તક આપેલી છે। એટલે જૂના અને નવા આ બંને લોકોનું બેલેન્સ રાખીને અને સામાજિક સમરસતા જે કહેવાય તમામ સમાજને મહત્વ અને પ્રભુત્વ આપીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારોની ચયન પ્રક્રિયા કરેલી છે। આ હતા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારો, જેઓ પોતાના પ્રશ્નો જે લોકોના પ્રશ્નો છે તેમને વાચા આપશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ લોકો જે ઉતર્યા છે મેદાનમાં, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાને સામે કેટલા સમક્ષ ઉતરશે તે પણ જોવાનું રહ્યું। સત્યા ટીવી ન્યૂઝ, સુરજ પટેલ, કરણસિંહ સાથે, અંકલેશ્વર।